તો ઝઘડાની અદાવતમાં મિત્રએ મિત્રના વાહનો સળગાવ્યા। વડોદરાના વારસિયા સંતકવર કોલોનીનો બનાવ। અદાવતમાં મિત્રએ પેટ્રોલ છાંટીને બાઇકો સળગાવ્યા। મિત્રની મજાક સહન ન થતા મિત્રનું કારસ્તાન। પોલીસના મતે જય વાઘવાણી અને અરુણ સરદાર નામના બે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થયો હતો, જે બાદ મિત્રની મજાક સહન ન થતા અરુણ સરદારે મોપેડ અને બાઇક સળગાવ્યા હતા। જો કે આગ બુઝાવવા જતા મિત્ર જય વાઘવાણીના પિતાને પણ ઇજાઓ થઈ છે। ફાયરની ટીમે આગ બુઝાવ્યા બાદ સીસીટીવી તપાસતા આખો મામલો બહાર આવ્યો હતો। સીસીટીવીમાં અરુણ દેખાતા પોલીસે તેને દબોચ્યો હતો। તો હાર્દિક દીક્ષિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, અદાવતમાં મિત્રે જ મિત્રના વાહનો સળગાવી દીધા, શું સમગ્ર ઘટના? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો મિત્રો વચ્ચે મજાક મસ્તી થવી સામાન્ય બાબત છે, પરંતુ શહેરના વારસિયા વિસ્તારમાં મિત્રતામાં મજાક કરવું જે છે તે એક યુવકને ખૂબ જ ભારે પડી ગયું છે। લગભગ 1 મહિના પહેલા જે છે બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને મજાકમાં ઝઘડો થઈ ગયો હતો। ત્યારે એક મિત્રએ બીજા મિત્રને તેના વાહનો સળગાવી દેવાની ધમકી આપી હતી। ઘટનાને 1 મહિનો વીતી ગયો, ત્યારબાદ આ એક મિત્ર છે તેના દ્વારા જે ઘરે પહોંચીને વાહનો જે છે તે સળગાવી દેવામાં આવ્યા હતા અને અચાનક રાત્રે 3:30 વાગ્યાની આસપાસ આગ લાગતા આ પરિવારના સભ્યો છે તેમાં આ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ પોલીસને શરૂઆતથી શંકા હતી, એના કારણે પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા જે અરુણ સરદાર નામનો એક ઇસમ છે તે જણાઈ આવ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેને પોતે મજાક મસ્તીની અદાવતમાં આ જે બાઇક જે છે તેને આગ ચંપી કરી હોય તેવું કબૂલ કર્યું હતું। ત્યારે પોલીસે તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હાલ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। अन्य समाचार, सुरेन्द्रनगरथी दरोड़ा समये नासभागनो विडियो वायरल थयो छे। बेफाम गतिए ट्रेक्टर नासी छूट्यो। थानमा प्रांत अधिकारीनी टीमे पाड्या हता दरोड़ा। ट्रेक्टर पाछळ रहेलुं मशीन पलटी मारी गयुं। जीवना जोखमे ट्रेक्टर हंकारी थयो फरार। थानमा गैरकायदेसर कार्बोसेलना खनन पर पाड्या दरोड़ा। तो अक्षय जोड़ाया छे વધુ માહિતી માટે। अक्षय, શું છે વધુ અપડેટ સમગ્ર મામલે? થાન પંથકમાં મોટા પ્રમાણમાં કાર્બોસેલનો ગેરકાયદેસર જે ખાણો છે તે ધમધમતી હોવાની બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારીએ સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક તંત્રને દૂર રાખી અને પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં 247 જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા, 158 ચરખી સહિત અંદાજે કુલ રૂપિયા 7 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં અંદાજે 3000 ટનથી વધુ કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એમાં 6 જે મજૂરો જીવના જોખમે કામ કરતા હતા તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે હાલ પ્રાંત અધિકારી દ્વારા આગળની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। જી લુબના। બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। अन्य समाचार, દ્વારકાથી ખંભાળિયામાં ફરી આંખલાનો આતંક સામે આવ્યો। ખંભાળિયાના બજારમાં આંખલા બાખડ્યા। આંખલા બાખડતા વાહનોને નુકસાન પહોંચ્યું। બજાર વચ્ચે આંખલા બાખડતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે।